गुड मॉर्निंग फ्रेंड। श्रीवेद इंटरनेशनल स्कूल सेक्टर 25 स्टैंडर्ड 10th गुजराती मीडियम। चलो सब्जेक्ट है एसेट, चैप्टर 8 लेक्चर 3 કુદરતી સંસાધનો, જેની અંદર આપણે સાધનોનો ઉપયોગ ખોરાક તરીકે, કામચલાઉ સ્ત્રોત તરીકે અથવા કાચા માલનો સ્ત્રોત, શક્તિ સંસાધનો તરીકેની આપણે વાત કરી હતી. સાધનોના પ્રકાર કઈ રીતે પાડવાના એની વાત કરી હતી. સંસાધનોનું આયોજન અને સંરક્ષણની વાત કરી હતી. અને આપણે લાસ્ટ પહોંચ્યા હતા જમીન નિર્માણ ઉપર. વાત કરવાની છે જમીન નિર્માણની, કે સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. એટલે કે તમને નરી આંખે જે જમીન દેખાય છે, એટલે કે આખું ભૂપૃષ્ઠ જે આપણી આખી જમીન છે, ભૂસપાટી ભૂમિનો આખો જે ભાગ છે, એના ઉપરની પહેલું પડ છે, એને આપણે વનસ્પતિ જ્યાં ઉગે છે અથવા આપણે જ્યાં રહીએ છીએ ને એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલા એક પાતળું પડ હોય છે. ખબર છે આપણે કે નાનો માઇક્રો કણો હોય છે, નાના નાના રેતીના કણો ભેગા થઈ અને એ ધીમે ધીમે જમીનનું રૂપ લે છે. તો એવું એક પાતળું પડ જમીન ઉપર છે. એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. એની અંદર હવા છે, હ્યુમસ છે, ભેજ, ખનિજો દરેક વસ્તુ એની અંદર મળેલું છે. માટીની નીચે તેના મૂળ ખડક સ્તરો આવેલા છે, એના નીચે ખડકો છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. એનું ખવાણ થાય, ધીરે 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 ખવાતું જાય અને ધોવાતું જાય. એટલે અને એમાંથી જે મળતા પદાર્થો છે એનાથી જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. યાદ રાખજો, જમીન છે એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા, એની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા. વનસ્પતિ જે ઉગે છે એ ઓટોમેટિક ઉગે છે, એનું વિકાસ થાય છે, વૃદ્ધિ થાય છે. શેના કારણે? જમીનના કારણે. ચલો હવે વાત કરીએ જમીન. પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ, જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. જમીન એટલે શું? તો યાદ રાખજો કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેને બારીક ભૂકો બનાવે અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. વરસાદ છે, હવા છે, તો એના કારણે ખડકો છે એમાં ઘસારો અને ધોવાણ થાય છે. એ ઘસારો અને ધોળો છે એને પરિબળો તોડી અને એક બારીક એકદમ નાનો ભૂકો બનાવે. એની અંદર છે એ ભૂકા કે ચૂર્ણમાં પાછું વનસ્પતિ જે સુકાઈ ગઈ હોય એ અથવા જીવજંતુ મરી ગયા હોય એનું વિઘટન થાય અને એનું સડવો થાય અને બધેનું સેન્દ્રિય બને અને એ સેન્દ્રિય તત્વો એમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. જો કોઈપણ જમીન નિર્માણ હોય સમય, તો એનું જ્યારે એ જમીન નિર્માણ પામી ત્યારનો સમયગાળો અને ત્યાંની આબોહવાની અસર મહત્વપૂર્ણ અને વ્યાપક રહેલી હોય છે. એટલું યાદ રાખવાનું. જેમ કે જે પ્રમાણેની આબોહવા હોય એ પ્રમાણેની જમીન બને છે. એક જ પ્રકારના માતૃખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય. એક જ પ્રકારનો માતૃખડક એટલે જ્યાંથી આ જમીન પેદા થઈ છે એ ખડકો એક જ પ્રકારના છે, પણ આબોહવા જે અલગ અલગ આબોહવા છે એના કારણે જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીન ટૂંકમાં કે ખડકો કોઈ પણ હોય, ખડક એક જ હોય, પણ જો એને અલગ અલગ આબોહવા સ્પર્શે છે તો એ આબોહવા પ્રમાણે જમીનનો આકાર લેશે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખડકો, કણરચના,
ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. યાદ રાખજો, જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃખાડોકો, કરણચૂર્ણ, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. ડન. હવે વાત કરીએ જમીનના પ્રકાર. જમીનના પ્રકાર કેટલા છે, કયા કયા? હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. યાદ રાખજો, ભારતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો 8. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. 8 પ્રકાર છે. કયા કયા? કાંપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. 8 પ્રકાર છે. હવે આ 8 પ્રકાર વિશે ભણીએ. નંબર 1, કાંપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું અંતર ભારતનું મેદાન. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. કાંપની જમીનની વાત છે કે કઈ જગ્યાએ? તો ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં આ જમીન ફેલાયેલી છે. યાદ રાખજો કે ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં બ્રહ્મપુત્ર ખીણથી લઈને પશ્ચિમમાં છે સતલુજ નદી અને ઉત્તર ભારતના મેદાન હોય કે દક્ષિણ ભારતમાં આપણે એટલે કે ગુજરાતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જેના ખીણ પ્રદેશોમાં પણ મહાનદી અને ગોદાવરીમાં પણ કાંપની જમીન જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. કાંપની જમીન એટલે કે જે નદીઓમાં પૂર આવે છે, નદી આવે છે, તે એમાંથી જે એનો અંદર જમીન જે ઘસી અને પોતાની સાથે લેતી આવે છે નદી, એ પછી નદીના સાઈડમાં ફેલાતું જાય છે, પૂર ઓછળતું જાય છે અને જમીન એની અંદરની માટી છે એ ત્યાં પછરાતી જાય છે, જેને આપણે કાંપની જમીન કહીએ છીએ. એટલે યાદ રાખજો કે કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. પોટાશ અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધારે જોવા મળે છે. એના પછી જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કાંપની જમીન હોય એમાં ફોસ્ફરિક એસિડ અને પોટાશ અને ચૂનો આટલું પ્રમાણ વધારે હોય, નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી હોય. જો આ જમીનના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આમાં કઠોળ પાક લો, મગ છે, ચણા છે, હે ને, તો એવા પાક લો છો તો એની અંદર નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક લેવાય છે. જેમ કે ચરોતર છે, કાનમ પ્રદેશ છે, એ બધા કાળી જમીનવાળા, તો ત્યાં તમને ઘઉં અને કપાસ વધારે જોવા મળે છે. પણ કાંપની જમીનમાં શું શું વધારે થાય? ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા. જો અહીંયા આખો નકશો આપેલો છે. કાંપની જમીન જે રાતી દેખાય છે આખી કાંપની જમીન છે. ડન. રાતી જમીન, કાળી જમીન અને કાંપની જમીન. આ પીળો પટ્ટો ગુજરાતની અંદર જોઈ લો, આખો પીળો પટ્ટો કચ્છ છે કે ગુજરાત, ઉપરનું ગુજરાત આખું, નીચેનું ગુજરાત આખું, બધું કાંપની જમીન ધરાવે છે. ડન. ઓકે, ચલો હવે વધીએ આગળ. રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે. પેલી 43% હતી. રાતી અથવા લાલ જમીન છે 19% ક્ષેત્રફળમાં આવેલી છે. દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. જો દક્ષિણ દ્વીપકલ્પમાં તમિલનાડુ છે નીચે આવ્યું, ત્યાંથી માંડી અને ઉત્તરમાં છે બુંદેલખંડ અને પૂર્વમાં રાજમહેલથી લઈ અને પશ્ચિમ એટલે કે ગુજરાતમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે.
આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને. યાદ રાખજો, જમીનનો રંગ લાલ ક્યારે બને છે? તો એની અંદર કયા એસિડની હાજરી છે? ફેરિક ઓક્સાઇડ. જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો લાલ રંગ બને છે. તે નીચે જતા પીળા રંગમાં ફેરવાય છે. નીચે જતા પાછું કેવા રંગમાં ફેરવાય છે? તો યાદ રાખજો, પીળા રંગમાં. કઈ? લાલ અથવા રાતી જમીનની. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટેટા વગેરે પાક લેવામાં આવે છે. હવે વાત કરીએ છીએ કાળી જમીન. કાળી અથવા રેગુર. કાળીને બીજા કયા નામે ઓળખાય છે? તો યાદ રાખજો, રેંગુર જમીન. કાળીને બીજા રેંગુર જમીને ઓળખવામાં આવે. ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કેટલા ટકા? 15%માં કાળી જમીન આવેલી. આ જમીનનો ઉદ્ભવ દક્ષિણના લાવાના પથરાવા થયો. દક્ષિણમાંથી લાવા, આપણે કહેવાય ને નીચેથી લાવા, એ લાવાનું જે લાવા પથરાયો એમાંથી આ કાળી જમીનનો ઉદ્ભવ થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલાક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણમાં લાવાઇક ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય છે. લાવાઇક એટલે લાવાથી ભરેલા જે ખડકો હતા. ઠીક છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. અહીંયા લોખંડ, લોહ, ચૂનો છે, કેલ્શિયમ છે, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે છે. જ્યારે ભેજ, અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. અહીંયા જો જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. આપણે કાપણી કહીએ કે ફાટો અને તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. જો મગફળી, તમાકુ છે અને પાણી વધારે જોઈએ અને આની ભેજ સંગ્રહ શક્તિ સૌથી વધારે હોય છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. આ કાળી જમીન છે. વાત કરીએ છીએ લેટેરાઇડ કે પડખાઉ જમીન. લેટેરાઇડ એટલે પડખાઉ. આ જમીનનું નામ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. એનો લાલ રંગ કેમ હોય છે? લોહ ઓક્સાઇડને કારણે. લેટેરાઇડ કે પડખાઉ જમીનનો રંગ લાલ હોય છે અને લેટેરાઇડ ઓક્સાઇડના કારણે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય. જ્યારે એ ભીની થાય ત્યારે માખણ જેવી કેવી હોય? મુલાયમ. પણ સુકાય ત્યારે સખ્ત બને છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય પશ્ચિમ પ્રદેશોના ઊંચાણવાળા ભાગમાં વિકસિત થયેલી જોવા મળે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે પણ તેમાં ખતરો નાખીને તેમાં અલગ અલગ પ્રકારના આપણે સેન્દ્રિય ખાતર આવે છે અથવા યુરિયા છે, બરાબર ને, ડીએપી છે, તેવા અલગ અલગ ખાતરો નાખીને એની અંદર કપાસ, ડાંગર, રાંગી, શીરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાક લેવાય છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, લેટેરાઇટ જમીન અથવા પડખાઉ જમીન, બરાબર, કાળી જમીન અથવા રેંગુર જમીન. હવે આપણે અહીંથી આગળ વધવાનું છે, બરાબર. તો 8 પ્રકારની જમીનો છે, જેમાં આપણે 4 પ્રકારની જોઈ. 5મા પ્રકારની એટલે કે રણ પ્રકારની જમીન, ડેઝર્ટ સોઇલ. આ જમીન સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. સૂકી અથવા અર્ધસૂકી, જ્યાં બહુ વધારે પડતો વરસાદ થતો નથી. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. હવે રેતાળ છે એટલે સિમ્પલ છે કે એની અંદર ફળદ્રુપતા ઓછી જ હોય. તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા. જો રાજસ્થાનમાં ડેઝર્ટ છે ને, તમે બધા શિયાળામાં ફરવા જતા હશો.
તો ત્યાં પાક કોઈ વધારે લેવાતો નથી. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક લેવાય. જો સિંચાઈની સુવિધાઓ હોય તેમાં બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. 6 નંબર, પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અથવા ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. પર્વતીય જમીન એટલે પર્વત છે, સિમ્પલ. તો 3000 મીટરની જે ઊંચાઈ છે ત્યાં જ એ જમીન જોવા મળે. તેનું સ્થળ પાતળું અને અપરિપક્વ હોય છે. પાતળું અને પરિપક્વ એટલે એમાં કંઈ પાકે એવું હોય નહીં. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોની વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ડન. હવે વાત કરીએ જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય, આપણે સુરતથી આગળ જાવ એટલે સહ્યાદ્રી પર્વતમાળા, પૂર્વઘાટ અને હિમાલયના તરાઈ ક્ષેત્રોમાં આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. જો જંગલ ઓછા છે એટલે મર્યાદિત ક્ષેત્ર ધરાવશે, સિમ્પલ વસ્તુ છે. અને લાસ્ટ, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી બને. જો ભેજવાળો વિસ્તાર હોય ત્યાં દલદલ કે પીટ, દલદલ એટલે પાણી હોય, સિમ્પલ. તો આવા પ્રકારોમાં છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. ડન. ઓકે, તો આપણે કેટલી જોઈ? જમીનના પ્રકાર જોયા, જેમાં આપણે કાંપણી જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, રણ પ્રકારની, પર્વતીય, જંગલીય અને દલદલ પ્રકારની જમીનો જોઈ. ડન. તો હવે અહીંથી આપણે આટલું તમે એકવાર રિવિઝન કરજો. અહીંથી આગળ આપણે આવતા લેક્ચરમાં વાત કરીશું. ઓકે, ચલો આવજો. ગુડ બાય.